નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વર્ગમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. BA સેમેસ્ટર 4 મેન વિષય ઇતિહાસ પેપર નંબર 9 તથા BA સેમેસ્ટર 2 ગૌણ વિષય ઇતિહાસ પેપર નંબર 3, જેમાં આજે આપણે આગળનો જે ટોપિક છે બીજા વિશ્વયુદ્ધના કારણો અને પરિણામો, એમાં આપણે કારણો છે એ જોઈ લીધા હતા. હવે આજે આપણે આગળ તેના પરિણામો વિશે ચર્ચા કરીશું. તો ચાલો જાણીએ કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વિશ્વના તમામ રાષ્ટ્રોને કે બીજા વિશ્વયુદ્ધની કેવી અસર થઈ હતી અને એને કારણે આખા વિશ્વમાં કેવા કેવા પરિણામો છે એ ઉદ્ભવ્યા હતા. ચાલો તેના વિશે જાણીએ. તો બીજા વિશ્વયુદ્ધને પરિણામે સમગ્ર વિશ્વની અંદર ઘણા બધા એના ખરાબ પરિણામો છે એ તમામ રાષ્ટ્રોએ છે એ ભોગવવા પડ્યા હતા. કારણ કે યુદ્ધ છે એ યુદ્ધ ઘણી બધી ખાના ખરાબી છે એ સર્જાતી હોય છે. એને કારણે તો એ ખાના ખરાબીને કારણે કેવી નુકસાની થઈ હતી તેના વિશે આપણે સમજીએ. તો પહેલું છે તાત્કાલિક પરિણામ. બીજા વિશ્વયુદ્ધનું પરિણામો છે એને પણ બે વિભાગમાં વિભાજિત કર્યા છે. એક તાત્કાલિક પરિણામ અને બીજું છે એ દૂરોગામી પરિણામ. તાત્કાલિક પરિણામ એટલે કે યુદ્ધ પછી તરત જે નુકસાની ભોગવવાની વારો આવે ને, જે કંઈ પરિણામ આવે નુકસાનકારક, એને તાત્કાલિક પરિણામ કહેવાય. અને દૂરોગામી એટલે કે લાંબા ગાળા સુધી એની અસર વર્તાય, એને દૂરોગામી અસર કહેવામાં આવે છે. હવે યુનિવર્સિટીમાં પ્રશ્નમાં તમને દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો અથવા તો એની જગ્યાએ અસરો શબ્દ મૂક્યો હોય ને તો એ બંનેનો જવાબ એક સરખો જ થાય. અસરો અને પરિણામો એ બંને એક જ થાય, એટલે જવાબ બંનેનો એક જ આવશે. તો ચાલો પહેલાં જોઈએ તાત્કાલિક પરિણામ. એમાં પહેલું છે અપાર જાનહાનિ. તો અપાર જાનહાનિ એટલે કે આર્થિક નુકસાનને દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક પરિણામ ગણી શકાય છે. કારણ કે આ યુદ્ધમાં લગભગ 2,20,00,000 માણસો મૃત્યુ પામ્યા હતા. 5 વર્ષના સમયગાળાની અંદર 2,20,00,000 માણસો મૃત્યુ પામ્યા હતા અને લગભગ 3,40,00,000 માણસો છે એ ઘાયલ થયા હતા. કારણ કે યુદ્ધ લડાય એટલે સ્વાભાવિક જ છે કે સૈનિકો સામસામે લડે તો એમાં એકબીજાના મૃત્યુ પણ થાય બંને પક્ષે, અને બંને પક્ષે ઘણા બધા સૈનિકો છે ઘવાતા પણ હોય છે. યુદ્ધમાં એકલા અમેરિકાને $350 અબજ ખર્ચો થયો હતો અને જાપાનના બે મોટા ઔદ્યોગિક શહેરો હિરોશીમા અને નાગાસાકી અણુબોમ્બથી નાશ પામ્યા હતા, ભસ્મીભૂત થઈ ગયા હતા. આમ આ યુદ્ધમાં સંડોવાયેલા તમામ દેશોને નાની મોટી ખૂબ જ ભારે ખુવારી અને પાયમાલી છે એ ભોગવવી પડી હતી. ત્યાર પછીનું પરિણામ બીજું છે જર્મનીની પુનઃ વ્યવસ્થા. તો બીજા વિશ્વયુદ્ધના અંત પછી મિત્ર રાજ્યોએ 1945ના જુલાઈમાં એક સંમેલન ભરાયું હતું અને જે સંમેલનની અંદર પરાજિત રાષ્ટ્ર જર્મનીની ફરીથી વ્યવસ્થા કરવામાં આવી હતી મિત્ર રાષ્ટ્ર તરફથી. એને આકરો યુદ્ધદંડ ફટકારવામાં આવ્યો અને યુદ્ધદંડ ફટકાર્યા પછી એના જે પ્રદેશો હતા એ પ્રદેશોની વ્યવસ્થા છે ફરીથી કરવામાં આવી. એમાં પહેલો છે કે જર્મનીને 4 વિભાગમાં વહેંચી નાખવામાં આવ્યું અને એ મુજબ પૂર્વીય જર્મની પર રશિયાનો અધિકાર, દક્ષિણ પશ્ચિમ જર્મની ઉપર અમેરિકાનો અધિકાર, ફ્રાન્સની નજીક આવેલા પ્રદેશો પર ફ્રાન્સનો અને બેલ્જિયમ તથા હોલેન્ડની સરહદ પર આવેલા પ્રદેશો પર ઇંગ્લેન્ડનો અધિકાર. આવી રીતે એણે 4 વિભાગો પાડી અને અલગ અલગ દેશો સમક્ષ એનું શાસન છે એ સંચાલન કરવા માટે સોંપવામાં આવ્યું હતું. ત્યાર પછીનું બીજું એની વ્યવસ્થા એ હતી કે જર્મન નેતાઓને યુદ્ધના ગુનેગાર ગણી અને એમના ઉપર કામ ચલાવવા માટે એક ન્યાયપંચની નિમણૂક કરવામાં આવી. એટલે કે જર્મન નેતાઓ જે બીજા વિશ્વયુદ્ધની અંદર જે સામેલ હતા એ નેતાઓ ઉપર પણ શું કરવામાં આવ્યું તો કે ખટલો ચલાવવામાં આવ્યો
એને અદાલતની અંદર એના ઉપર ગુનો સાબિત થાય એના માટે ન્યાયાલયની સ્થાપના કરવામાં આવી, ન્યાયપંચની. ત્યાર પછીનું ત્રીજી વ્યવસ્થા એવી કરવામાં આવી કે જર્મનીના કારખાના, મોટા મશીનરી હોય ને કારખાનામાં, એ મશીનરી, કારખાનાનો સામાન, શસ્ત્ર સામગ્રી વગેરે લઈ લેવામાં આવ્યા અને જેમને જર્મનીના હાથે સહન કરવું પડ્યું હોય તેવા રાષ્ટ્રોને વેચી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો. એટલે કે જે આવકના સ્ત્રોત હતા, જર્મનીના આવકના સાધનો હતા, એ બધા શું કર્યા હતા કે મિત્ર રાષ્ટ્રોએ વેચી લીધા. તો આ પ્રકારની જર્મનીની વ્યવસ્થા છે એ કરવામાં આવી હતી. ત્રીજું છે જાપાન પર અમેરિકન અંકુશ. તો શરણે આવેલા જાપાનમાં ઇંગ્લેન્ડની સંસદીય પ્રકારની લોકશાહી દાખલ કરવામાં આવી અને જાપાનના શહેનશાહનું સ્થાન ઇંગ્લેન્ડના રાજાની જેમ બંધારણીય વડા જેવું બની રહ્યું. જાપાનની સરકાર પર અમેરિકન સેનાપતિ જનરલ મેક આર્થરનો સંપૂર્ણ અંકુશ સ્થાપવામાં આવ્યો અને તેના આદેશ મુજબ જ જાપાનની આર્થિક અને વહીવટી નીતિનું સંચાલન કરવાનું નક્કી થયું. કારણ કે અણુબોમ્બ જાપાન ઉપર ફેંક્યા ને એટલે જાપાન પછી શરણે આવી ગયું હતું. એટલે પછી જાપાનની વહીવટી વ્યવસ્થાનો પણ આખો અમેરિકા હસ્તક આવી ગયો અને જાપાન ઉપર અમેરિકાનો અંકુશ આવી ગયો અને એનો જે જાપાનની જે વ્યવસ્થા હતી એ કેવી રીતે ઇંગ્લેન્ડમાં જેવી હતી લોકશાહી વ્યવસ્થા, એવી વ્યવસ્થા છે ત્યાં દાખલ કરી દેવામાં આવી. ચોથું છે પરાજિત રાજ્યોને સ્વીકારવી પડેલી અપમાનજનક સંધિ. તો જેવી વ્યવસ્થા જર્મની સાથે કરવામાં આવી અને જાપાન માટે કરવામાં આવી હતી, એવી જ વ્યવસ્થા જર્મની અને જાપાન સાથે એના જે સાથી રાજ્યો હતા, સાથી દેશો હતા, મિત્ર દેશો કે જે જર્મનીને પક્ષે રહીને લડતા હતા વિશ્વયુદ્ધમાં, એ દેશો માટે પણ વ્યવસ્થા કરવામાં આવી. તો એમાં ઇટાલી, રૂમાનિયા, બલ્ગેરિયા, ફિનલેન્ડ અને હંગેરી આ બધા સાથે પણ વિજેતા રાષ્ટ્રોએ પોતાની મનમાની શરતો લગાવી અને એમના પ્રદેશો પડાવી દીધા અને તેમને દરેકને દંડ કરવામાં આવ્યો હતો. તો આ આપણે એના તાત્કાલિક પરિણામો છે, બરાબર. હવે એના આપણે દૂરોગામી પરિણામો જોઈએ. તો દૂરોગામી પરિણામો છે એમાં પહેલું છે આફ્રો એશિયામાં રાષ્ટ્રવાદ. આફ્રો એટલે કે આફ્રિકા. તો આ યુદ્ધને પરિણામે એશિયા અને આફ્રિકાના ઘણા બધા પરાધીન રાષ્ટ્રો હતા કે જેની અંદર રાષ્ટ્રવાદ અને આઝાદીની લડતોએ જોર પકડ્યું અને યુદ્ધ પૂરું થયા પછીના થોડા જ વર્ષમાં ભારત, સિલોન એટલે કે શ્રીલંકા, બર્મા, મલાયા, ઇન્ડોનેશિયા અને આફ્રિકાની અંદર ઘણા બધા રાષ્ટ્રોએ આઝાદી મેળવી લીધી અને આ રીતે આફ્રિકા અને એશિયાની ધરતી પરથી યુરોપીય સામ્રાજ્યનો લગભગ અંત આવવા માંડ્યો. બીજો મુદ્દો એમાં છે કે બે જૂથમાં વહેંચાયેલું વિશ્વ. સમગ્ર વિશ્વ છે એ કેવું કે બે જૂથમાં વહેંચાયેલું હતું. એ તો પ્રથમ વિશ્વ યુદ્ધમાં પણ હતું અને બીજા વિશ્વ યુદ્ધમાં પણ હતું, રશિયા તરફી અને અમેરિકા તરફી. તો બીજા વિશ્વયુદ્ધ પછી એ વખતના સાથીદાર રાષ્ટ્રો અમેરિકા અને રશિયા વચ્ચે ખતરાક ઊભો થયો. જો બીજા વિશ્વયુદ્ધમાં રશિયા અને અમેરિકા એક પક્ષે હતા, બંને સાથે હતા, પછી એ બંને વચ્ચે ખતરાક ઊભો થયો અને પાછળથી આ ખતરાક છે ઠંડા યુદ્ધમાં પરિણમ્યો અને સમગ્ર વિશ્વ બે વિરોધી છાવણીમાં વહેંચાઈ ગયો અને આજે પણ આ બે વિરોધી છાવણીઓ વચ્ચે ઠંડા યુદ્ધ જેવી પરિસ્થિતિ પ્રવર્તે છે. ત્રીજો મુદ્દો છેલ્લે સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના. જેમ પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘ નામની સંસ્થા કે જે આખા વિશ્વમાં શાંતિની સ્થાપના કરવા માટેની કરવામાં આવી હતી, એવી જ સ્થાપના બીજા વિશ્વયુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્રસંઘ નામની સંસ્થા સ્થાપણી. કારણ કે રાષ્ટ્રસંઘ છે એ નિષ્ફળ નીવડ્યો અને એને કારણે શું થયું તો કે 20 વર્ષની અંદર ફરી પાછું બીજું વિશ્વયુદ્ધ આવીને પહોંચ્યું. તો પરિણામ એ આવ્યું કે એનાથી વિશ્વ શાંતિ અને સલામતીની ભાવના છે એ તીવ્ર બની અને એમાંથી માનવજાતની ઉજળી આશા સમાન 24 ઓક્ટોબર 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘ એટલે કે યુનોનો જન્મ થયો અને જે આજે પણ મહદ અંશે કેટલાક અંશે ત્રીજા વિશ્વયુદ્ધને અટકાવવા માટે એ કામયાબ નીવડ્યું છે અને ઘણા બધા રાષ્ટ્રોના પ્રશ્નો છે એ અંદરોઅંદરના પ્રશ્નો એણે વાતચીત દ્વારા એમાં ઉકેલ લાવવાનો પણ પ્રયત્ન કર્યો છે અને એમાં એને સફળતા પણ મળી છે. કેટલાકમાં સફળતા નથી મળી પણ ઘણા બધા અંશે સફળતા પણ મળી છે. તો આજે આપણો આ દ્વિતીય વિશ્વયુદ્ધના કારણો અને પરિણામવાળો ટોપિક અહીં પૂર્ણ થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે નવો ટોપિક લઈ અને આગળ વધીશું. બીજું ખાસ એ તમને
સેમેસ્ટર 2 વાળા માટે ખાસ તો અસાઇનમેન્ટના પ્રશ્નો મોકલા છે. ઘણા બધા એવું કહે છે કે અમને કંઈ છે નહીં, PDF મોકલો ને. અત્યારે તમને લખવા માટે આપ્યા છે, તમારે અત્યારે આપવા આવવાનું નથી. આપવા આવવા માટેની તારીખ જ્યારે જાણ કરશે ને પછી આવવાનું રહેશે. પણ સ્ટેશનરીમાં તપાસ કરજો, ક્યાંય બજાર બંધ નથી, બરાબર. હા, સ્વૈચ્છિક લોકડાઉન હોય, શક્ય હોય, પણ તોય બપોર સુધી ખુલ્લું હોય. પણ અત્યારે સેમ ટૂરની તો કદાચ કોકડી હજી બજારમાં નહીં આવી હોય, પણ આગલા વર્ષની કદાચ મળે, સ્ટોક હોય દુકાનમાં તો લઈ લેવાની. પણ એ અનુકૂળતા હોય ત્યારે જવાનું. અને બીજું કે મોટાભાગે મેં તમને જે અસાઇનમેન્ટના પ્રશ્નો આપ્યા છે એ આ વિડીયોમાં મેં ચલાવ્યા છે. હા, અમુક પેપરો બાકી છે, એ પછીથી હું ચલાવીશ. પણ જેટલું ચલાવ્યું એટલું તો તમે વિડીયોમાં જોઈ સાંભળીને એટલું તો લખો. બીજાની વાત પછી, ત્યાં સુધીમાં તો કદાચ તમારા પુસ્તકો પણ આવી જશે, બરાબર છે. એટલે PDF મોકલો. PDF બનાવવા માટે અમારી પાસે સમય નથી, કારણ કે અત્યારે અમે વિડીયો જે તમારા બનાવતા હોય એમાં પણ માન અમને સમય પૂરો થાય છે. એટલે એ જૂના મિત્રો હોય એની પાસેથી કાં તો તમારે મેળવી લેવાનું બુક્સ, અથવા તો તમને જ્યારે અનુકૂળ મળે ત્યારે તપાસ કરી અને મેળવી શકો છો. હજી તમારી પાસે સમય છે, હજી તમને આપવા માટેની તારીખ નથી આપી. એટલે આ વસ્તુ ખાસ બધાએ ધ્યાન રાખો. અને એકબીજાની પાસે, જેની પાસે કોઈની પાસે હોય આગલા વર્ષના વિદ્યાર્થીઓ પાસેથી, તો મેળવી અને એકબીજાની હેલ્પફુલ થજો. બસ, જય ભારત.